હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ ટેસ્ટી મિક્સ વેજ પરાઠાની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। મિક્સ વેજીટેબલ પરાઠાના સ્ટફિંગ બનાવવા માટે એક કઢાઈ મૂકીશું। તેમાં 1.5 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે 1/4 ચમચી હિંગ એડ કરીશું। તે પછી એક લીલું મરચું અને 9-10 કળી લસણને ક્રશ કરેલા એડ કરીશું। થોડુંક છીણેલું આદું એડ કરીશું। 20 સેકન્ડ સાંતળીશું। તે પછી મીડિયમ ગેસ ઉપર એક મોટી છીણેલી ડુંગળી એડ કરીશું। તેને 1 મિનિટ સાંતળીશું। એક મીડિયમ સાઇઝનું સમારેલું ટામેટું એડ કરીશું। તેને 20 સેકન્ડ સાંતળીશું। એક મીડિયમ સાઇઝનું સમારેલું કેપ્સિકમ, એક બાઉલ છીણેલી કોબીજ, એક બાઉલ છીણેલું ગાજર એડ કરીશું। તેને મિક્સ કરીશું। એક બાઉલ ઝીણી સમારેલી પાલક એડ કરીશું। તેને મિક્સ કરીશું। એક બાઉલ છીણેલું બીટ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તેને મિક્સ કરીશું। અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, બધાને મિક્સ કરીશું। જો તમને વધારે સ્પાઇસી પસંદ હોય તો ગરમ મસાલો અને લાલ મરચું વધારે એડ કરી શકો છો। એક બાઉલ સમારેલી લીલી ડુંગળી એડ કરીશું। એક બાઉલ છીણેલા બાફેલા બટાકા એડ કરીશું। આ બધા જ વેજીટેબલ્સ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાતળવાના રહેશે। આ બધાને મિક્સ કરીશું। હવે તેમાં થોડાક ધાણા અને તમને પસંદ હોય તેટલી ક્વોન્ટિટીમાં છીણેલું પનીર એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। બરાબર મિક્સ થઈ જાય તે પછી ગેસ બંધ કરી દેવાનો રહેશે। આ સ્ટફિંગને થોડુંક ઠંડુ થવા દઈશું। હવે ઘઉંના ઝીણા લોટનો લોટ બાંધવાનો રહેશે। મેં 250 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે। હવે તેનો ગુલ્લો કરીશું। આપણે રૂટીનમાં પરાઠાનો લોટ બાંધતા હોય તે રીતનો લોટ બાંધવાનો રહેશે। ગુલ્લો થોડોક મોટો કરવાનો રહેશે। હવે એક પાટલી લઈશું। અટામણમાં ઘઉંનો ઝીણો લોટ જ લેવાનો રહેશે। આ ગુલ્લાને ડીપ કરીશું। તેને વણીશું। આવી રીતના મોટી રોટલી વણી લેવાની રહેશે। હવે સ્ટફિંગ એડ કરીશું। આવી રીતે ફોલ્ડ કરી દઈશું। ઉપરના ભાગને કાઢી દઈશું। તેનો યુઝ ફરીથી બીજા ગુલ્લામાં કરવાનો રહેશે। હવે આવી રીતે પ્રેસ કરી દઈશું એટલે સ્ટફિંગ બહાર ના આવે। હવે તેમાં થોડુંક અટામણ હાથથી એડ કરીશું। આવી રીતે તેને ફેલાઈ દઈશું। હવે તેને ધીમેથી વણીશું। સાઈઝ તમે ગમે તે રાખી શકો છો। હવે એક તવી મૂકીશું। આ વણેલું પરોઠું તેમાં મૂકીશું। મીડિયમ ગેસ ઉપર થઈ જાય એટલે બીજી સાઈડ ચઢાવવા દઈશું। બંને બાજુ ચડી જાય તે પછી અડધી ચમચી ઘી એડ કરીશું। તેને બંને બાજુ શેકીશું। હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી મિક્સ વેજીટેબલ પરાઠા રેડી છે। તમે આને દહીં અથવા કેચઅપ અથવા તો કોથમીરની ચટણી જોડે સર્વ કરી શકો છો। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।